વલસાડ જિલ્લામાં સારા વરસાદ બાદ ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી છે। ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં 75,510 હેક્ટરમાં ડાંગરની ખેતી કરવા ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે। વલસાડ જિલ્લામાં ડાંગરના પાક પર નભતા ખેડૂતોને સારો પાક મળે તે માટે ખેતીવાડી વિભાગે બિયારણની પસંદગી માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું। વલસાડમાં ખાસ કરીને ડાંગર મુખ્ય પાક છે। વલસાડમાં ડાંગર એ સારી રીતે થાય છે અને ડાંગરની વાત કરીએ તો ધરમપુરમાં 15,000 હેક્ટરમાં થાય છે, કપરાડામાં 22,000, પારડીમાં 9,000, ઉમરગામાં 10,000, વલસાડમાં 14,000 અને વાપીમાં 3500 હેક્ટરમાં ડાંગર થાય છે। હાલમાં જે વરસાદ આવ્યો છે એ ધરુવાડિયા માટે ખૂબ જ સારો છે અને મોટાભાગના ખેડૂતો ધરુવાડિયાની તૈયારી માટે જમીન તૈયાર કરી રહ્યા છે। હાલમાં 20થી 25% ધરુવાડિયું પણ થઈ ગયું છે અને 2 થી 3 દિવસમાં ધરુવાડિયું પૂરેપૂરું નાખી દેવામાં આવશે।